વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું બોર્ડ સ્થાપિત કર્યું છે. નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રિજેશ કુમાર ગોસ્વામીની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરપાલિકામાં ભાજપે સત્તાનું બોર્ડ સ્થાપિત કર્યું છે. ઉપપ્રમુખ તરીકે સંદીપ દોડિયા અને કારોબારી ચેરમેન તરીકે કૃણાલ મહેતાની નિમણૂક કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની જાહેરાત બાદ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને તેમને ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ પણ રૂબરૂ હાજર રહી તમામ નવા પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા. આ પહેલી નગરપાલિકા બની છે અને એના તમને સૌ પ્રથમ નગરપાલિકાના સભ્ય બનવાનો તમને મોકો મળ્યો. હવે આ મોકો તમારે લોકોની સેવા કરીને દેખાડવાની છે. પ્રમુખશ્રીને પણ કહું છું કે તમામે તમામ નગરપાલિકાના સભ્યોને સાથે રાખીને, સંગઠનના લોકોને સાથે રાખીને વોર્ડ વાઇઝ વાઘોડિયાના જે કામો બાકી છે એ તમે પોતે વોર્ડમાં ફરીને જે કામો બાકી છે એ કામો વોર્ડમાંથી લાવીને વહેલા વહેલી તકે વાઘોડિયા સુંદર નગર બને એ માટેના આપ સૌ પ્રયત્ન કરજો. જ્યાં ક્યાંય અમારી જરૂર પડે ત્યાં અમે આપની સાથે છીએ અને સૌ સાથે મળીને વાઘોડિયાનો વિકાસ કરો એવી આજના દિવસે આપને સૌને હાર્દિક શુભકામનાઓ. અને કોઈ પણ જગ્યાએ ક્યાંય વિકાસમાં કચાશ ના રહે, કોઈની ફરિયાદ ના આવે. તમને પ્રમુખ બનાવ્યા છે, કારોબારીના અધ્યક્ષ બનાવ્યા છે, નગરપાલિકાના સભ્યો તમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે. એટલે તમારી વાણીમાં સંયમતા હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ. કોઈને પણ કોઈ પણ પ્રકારનો અપમાનિત થાય એવો કોઈ શબ્દ વાપરતા નહીં. જનતાની સાથે એ લોકોનું કામ છે તો એ કામ લઈને આવે ત્યારે એમને શાંતિથી સાંભળજો. કોઈ કામ તમારાથી કદાચ ના પણ થાય એવું હોય તો એની સાથે શાંતિથી વાત કરીને એને સમજાવજો. કોઈ પણ જનતાના પ્રતિનિધિ તરીકે તમે લોકો જ્યારે બેઠા છો ત્યારે જનતા એમના પ્રશ્નો લઈને આવશે તો તમારી સાંભળવાની જવાબદારી અને એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાની પણ તમારી જવાબદારી છે. કારણ કે તમને પ્રજાએ મત આપીને ચૂક્યા. એટલે શાંતિથી પ્રજાના પ્રશ્નો આવે એમને સાંભળી અને એને હલ કરવાનો પ્રયત્ન કરજો. કોઈ જગ્યાએ ના થતું હોય તો અમારું ધ્યાન દોરજો. પણ સૌ સાથે મળીને વાઘોડિયાનો વિકાસ કરો એવી આજના દિવસે અપેક્ષા સાથે આપ સૌને હાર્દિક વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ વાઘોડિયા વડોદરા.